આજે આજરોજ બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન અને યા મસ્તાન બાવા કમિટી તરફથી મસ્તાન બાવાની દરગાહના પાસે આ આયોજન કરવામાં આવ્યું છે. અલ્હમ્દુલિલ્લાહ, જેમાં આયુષ્યમાન કાર્ડ નિઃશુલ્ક અને કેવાયસી નિઃશુલ્ક તથા આવકના દાખલાના ફોર્મ ભરી આપવામાં આવશે. જેમાં અલ્હમ્દુલિલ્લાહ 300થી વધારે આયુષ્યમાન કાર્ડ નીકળે છે એવી રીતની સંભાવના છે. કારણ કે આ જોતાં અમને એવું એ રીતનું લાગી રહ્યું છે. જો આવકના દાખલા માટે પછી અમારે ત્યાં આવવું પડશે, એમને ફોર્મ ભરીને આપી દઈશું, ત્યાં જવાનું. ને આયુષ્યમાન કાર્ડ છે એ તો ડાયરેક્ટ કાર્ડ જ અમે એમને આપીશું. ને દરેકનો કોન્ટેક નંબર અમારા પાસે છે, એમને ફોન કરીને બોલાવીને આપી દઈશું. આવકના દાખલાના અંદર તો હવે સરકારની મોદી સરકારની પોલિસી એકદમ સરળ છે, જેમાં હવે આવક પેલા સાક્ષીઓની બી જરૂર નથી હોતી. લાઇટ બિલ, પોતાનું આધાર કાર્ડ, રેશન કાર્ડ આપે તો આવકનો દાખલો બની જાય છે. એવી રીતે આયુષ્યમાન કાર્ડના અંદર રેશન કાર્ડ હોય, જે કેવાયસી કરેલું હોય, ને આધાર કાર્ડ હોય, તો એ બી એમાં અંદર આવકનો દાખલો જોઈએ છે. તો એ બી આયુષ્યમાન કાર્ડ નીકળી જાય છે. અલ્હમ્દુલિલ્લાહ 5 લાખ રૂપિયાનો. મેં મોહમ્મદ હુસૈન શેખ ઉર્ફે જોનીભાઈ, મેં શિફા ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું, પણ હાલ બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન તરફથી અહીંયા આવ્યો છું. આજે જૂની ગઢીમાં મસ્તાન બાવાની દરગાહ પર આયુષ્માન કાર્ડ અને આવકના દાખલા માટે કેમ્પ ફ્રી રાખેલું છે. અને આ ફ્રી કેમ્પની અંદર જે લોકો પાસે આયુષ્માન કાર્ડ નથી એમના માટે નવા કાર્ડ કાઢવામાં આવશે અને જે આવકના દાખલાના ફોર્મ અહીંયા ભરવામાં આવશે. અને આ સેવાઓ અમારા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન વડોદરા શહેર તરફથી છે અને સુલેમાનભાઈ મહેમાણ અને સહયોગમાં મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી છે. અને આ સેવાઓ આગળ પણ આવી રીતના મસ્તાન બાવા દરગાહના કમ્પાઉન્ડમાં આવી રીતના લોકો માટે કોઈ ને કોઈ સહાય અમારા વડોદરા શહેરના મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન તરફથી અહીંયા ઉપસ્થિત રહેશે દર રવિવારે. હું હાજી દસ્તગીર શેખ બોલું બાપુ, મસ્તાન બાવાની દરગાહ. मोबाइल नंबर ये आधार कार्ड की जरूरत है. चलो मारूफ बट नहीं इसका करने का आपने को ना लाइन में खड़ा मत चालू करो. आवक राशन कार्ड आधार कार्ड